નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તરંગ પ્રકાશશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીશું. તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર ઇમ્પોર્ટન્ટ સૂત્ર જે છે એ જોઈ લઈએ આપણે, અને એ કઈ વસ્તુ ઉપર તીવ્રતા અને કંપવિસ્તાર આધારિત છે એનું તમને અહીંયા કોષ્ટક આપેલું છે કે ગોળાકાર તરંગ અગ્ર I સમપ્રમાણ 1/r², મતલબ કે કોઈ પણ તરંગ અગ્ર જો ગોળાકાર હોય, મતલબ આ રીતે સ્ફેરિકલ સ્વરૂપમાં છે, તો એના માટે એની તીવ્રતા ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો કંપવિસ્તાર કોના પર આધારિત હોય? તો કંપવિસ્તાર એ ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણની અંદર છે, વર્ગના વ્યસ્ત પ્રમાણમાં નથી, ખાલી ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે. એનું રીઝન તમને કહી દઉં કે I જે છે એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણ હોય તો હું આવું પણ લખી શકું, a² સમપ્રમાણ 1/r², વર્ગમૂળ કાઢી નાખું તો a સમપ્રમાણ 1/r આના વડે દર્શાવી શકાય છે. નળાકાર તરંગ અગ્ર માટે I સમપ્રમાણ r, તો એ જ રીતે કંપવિસ્તાર તમે લખી નાખો તો a સમપ્રમાણ 1/√r. સમતલ તરંગ અગ્ર માટે r બરાબર ઉગમ બિંદુથી અંતર છે, જો સમતલ હશે તો એના માટે I સમપ્રમાણ r0, મતલબ કે ત્રિજ્યાથી r જે અંતર છે એનાથી સ્વતંત્ર છે. તો સેમ એ જ રીતે કંપવિસ્તાર પણ r થી સ્વતંત્ર છે, r સાથે કોઈ સંબંધ દર્શાવતું નથી. એના પછીની આપણે વાત કરીએ કે કળા તફાવત જે છે ડેલ્ટા, એ ડેલ્ટા કેટલો મળે છે? તો યાદ રાખજો કે ડેલ્ટા બરાબર k r2 - r1. ઇન શોર્ટ k ઇન્ટુ પથ તફાવત. k તમને ખબર છે કે તરંગ વિધેય 2π/λ, તરંગ વિધેય કેટલો આવશે? 2π/λ, જ્યાં r2 - r1 જે છે એને શેનાથી દર્શાવવામાં આવે છે? પથ તફાવત વડે. શેનાથી દર્શાવી શકાય? પથ તફાવત. નેક્સ્ટ છે કળા તફાવત જે છે ને આપણે સમય તફાવતના સ્વરૂપમાં લખવું હોય તો અહીંયા લખી શકાય કળા તફાવત બરાબર ઓમેગા ઇન્ટુ સમય તફાવત. કળા તફાવત બરાબર ઓમેગા ઇન્ટુ સમય તફાવત, અને જેના વડે આપણે દર્શાવી શકાય કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/, જ્યાં ઓમેગાની કિંમત લખવી હોય તો શું થશે? 2π/t. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર ચર્ચા કરીએ કે જ્યારે બે તરંગો છે, એક તરંગ અહીંયાથી આમ ને બીજો તરંગ અહીંયાથી આમ, બંને તરંગ એકબીજા પર સંપાત થાય તો સંપાતીકરણના કારણે પરિણામી તીવ્રતાનું સમીકરણ કેટલું મળે? તો જેનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવેલું છે, ખાસ ધ્યાન રાખજો, જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી. I ઇઝ ઇક્વલ ટુ I1 + I2 + 2 √I1 I2 cos Δ2 - Δ1. ફરીથી કહી દઉં કે પરિણામી તીવ્રતા I બરાબર I1 + I2 + 2 √I1 I2 cos Δ2 - Δ1. હવે આમાં પણ એવું કીધું છે કે જો સુસંબંધ ઉદ્ગમો હશે અને અસુસંબંધ ઉદ્ગમો હશે ત્યારે શું ફેર પડે? તો તમે જો જ્યારે સુસંબંધ ઉદ્ગમ ન હોય, એટલે કે અસુસંબંધ ઉદ્ગમ હોય, ત્યારે ω1 ઇઝ નોટ ઇક્વલ ટુ ω2, એટલે આ બંને સમાન નથી. તો ઇન શોર્ટ આ જે કોસનું સરેરાશ મૂલ્ય જે મળે છે, ઉપર જે તમને કોસ આપેલો ને એનું સરેરાશ મૂલ્ય 0 થશે, એટલે માત્ર વધશે I1 અને I2. શું વધશે? I1 અને I2. તો હું સમીકરણમાં લખી શકું કે જ્યારે અસુસંબંધ ઉદ્ગમ હોય, કયું? અસુસંબંધ ઉદ્ગમ, તો પરિણામી તીવ્રતા બંને તીવ્રતાના સ્વતંત્ર સરવાળા જેટલી મળે છે. નેક્સ્ટ પોઈન્ટમાં કીધું ધારો કે ω1 બરાબર ω2 છે, φ1 - φ2 અચળ છે, તો આ સમીકરણ શું થાય? તો અહીંયા એવું કીધું છે કે ત્યારે આ સમીકરણ I બરાબર I0 cos Δ2 Δ2/2, અને જ્યાં ડેલ્ટાની કિંમત તો તમને આગળ ખબર જ છે કે r2 - r1. ડેલ્ટાની કિંમત જે છે કેટલી આવશે? કે r2 - r1. નેક્સ્ટ આપણે વાત કરીએ પથ તફાવત. પથ તફાવત આવશે r2 - r1. પથ તફાવત જે વાત કરીએ એ r2 - r1. હવે અહીંયા કીધું કે ધારો કે તમારે સુસંબંધ ઉદ્ગમ મેળવવું છે, તો કઈ રીતે મેળવી શકાય? તો અહીંયા બે કન્ડિશન છે. એક તો છે તરંગ અગ્રનું વિભાજન, અને બીજું છે કંપ વિસ્તારના વિભાજનથી. જ્યારે કંપ વિસ્તારનું વિભાજન કરી અને એનાથી પણ તમે સુસંબંધ ઉદ્ગમો મેળવી શકો છો. તો જનરલી આપણે આ ચેપ્ટરની અંદર તરંગ અગ્રના વિભાજનથી જ, એટલે કે યંગના પ્રયોગ વડે જ સુસંબંધ ઉદ્ગમ મેળવીશું, જેની ચર્ચા તમે થિયોરિટિકલ પોર્શનમાં તમારી ટેક્સ્ટ બુકમાં કરેલી છે. નેક્સ્ટ પર જઈએ, સહાયક વ્યતિકરણ માટેની શરત. હવે વિદ્યાર્થી મિત્રો, સહાયક વ્યતિકરણ એટલે શું? તો જ્યારે એમ કીધું કે બે તરંગ એકબીજા ઉપર ભેગા થાય છે, સંપાત થતા હોય છે, તો એ સંપાતીકરણના કારણે કોઈ ચોક્કસ બિંદુએ
તમને પ્રકાશિત શલાકા મળતી હોય, માની લો કે આ બે તરંગ ભેગા થાય અને અહીંયા જે ટપકું છે ત્યાં તમને પ્રકાશિત શલાકા મળે છે, એટલે કે એ બ્રાઇટ મળે છે. અને બીજું એક એવું જગ્યા છે કે જ્યાં તમને ડાર્ક મળે છે, મતલબ કે એક કાળી શલાકા મળે, તો એ બિંદુને અપ્રકાશિત શલાકા વડે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો કે જે બિંદુએ તમને પ્રકાશ મળે છે, જે બિંદુએ તમને પ્રકાશ મળે છે, તો એ બિંદુને પ્રકાશિત શલાકા એટલે કે સહાયક વ્યતિકરણ કહેવાય. અને જે બિંદુએ પ્રકાશ નથી મળતો એને કહેવામાં આવે છે વિનાશક વ્યતિકરણ. ઓકે, તો સહાયક વ્યતિકરણ માટેની શરત શું? તો એના માટેની શરત સિમ્પલ આપેલી છે કે R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ યાદ રાખજો કે R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ. તો તમે અહીંયા જોઈ શકો છો કે એની કિંમત મૂકીને શું થશે? 2 પાઈ બાય લેમડા ઇન્ટુ R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ. 2 પાઈ બે બાજુથી કેન્સલ, તો R2 - R1 ઇઝ ઇક્વલ ટુ n લેમડા, કારણ કે લેમડા છેદમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં, તો R2 - R1 ઇઝ ઇક્વલ ટુ n લેમડા. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. તો બેઝિકલી હું અહીંયા એવું કહી શકું કે જ્યારે અહીંયા કિંમત 2 પાઈ જેટલી મૂકું છું, તો મતલબ તીવ્રતાનું સમીકરણ જે છે અહીંયા તમે 2 પાઈ લખો તો જવાબ શું થશે? 2 પાઈ બાય 2 કેન્સલ, તો પાઈ થશે. અને કોસ પાઈની કિંમત -1 નો સ્ક્વેર કરશો એટલે +1, તો એ સંજોગોમાં મેક્સિમમ તીવ્રતા મળે. અને એ કેટલી થાય? તો I બરાબર I0 અને 4I ડેશ જેટલી. કેટલી મળે છે? 4I ડેશ. તો તમે કહી શકો છો કે અહીંયા બંને તરંગો માટે તીવ્રતા જે છે મેક્સિમમ મળે. અને મેક્સિમમ તીવ્રતા જે છે એ તમને 4I ડેશ જેટલી મળે છે. એના પછી જે વિનાશક વ્યતિકરણની અંદર જ્યારે બે તરંગ હોય, એ બે તરંગ એકબીજા ઉપર સંપાત થાય અને સંપાતીકરણ બિંદુએ જ્યારે બે તરંગોથી મળતી ઘટનાને અપ્રકાશ મળે. શું મળે છે? અપ્રકાશ મળે છે. અને એને કહેવામાં આવે છે વિનાશક વ્યતિકરણ. શરત જો તો કે R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 પાઈ. યાદ રાખજો, સહાયક માટે 2n પાઈ, મતલબ કે બેકી સંખ્યામાં પાઈ. અહીંયા જે બી પાઈ મળશે કેવું આવશે? એકી સંખ્યામાં, તો 2n - 1 ઇન્ટુ પાઈ. ચલો ગણતરી કરીએ. કેની કિંમત મૂકો? કેની કિંમત? 2 પાઈ બાય લેમડા, પાઈ કેન્સલ, તો R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમડા બાય 2. જવાબ જે આવશે એ કેટલો મળશે? R2 - R1 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમડા બાય 2. યંગનો બે સ્લિટનો પ્રયોગ. જ્યારે યંગની અંદર બે સ્લિટ તમે જોઈ શકો કે આ એક આખું પડદો છે, એમાંથી એક સ્લિટ અહીંયા બનાવેલી છે અને બીજી સ્લિટ અહીંયા બનાવેલી. એમાંથી કોઈ પ્રકાશ આવશે અને જે સામે મૂકેલા પડદા ઉપર આપાત થાય, તો એ જે ઘટના છે એને આપણે યંગના ડબલ સ્લિટના પ્રયોગ વડે દર્શાવવામાં આવે છે. તો યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પદ તફાવત R2 - R1 અને એની કિંમત કેટલી મળશે? D sin થીટા. સાઇન થીટા અત્યંત નાનો હોય તો એને tan થીટા વડે દર્શાવી શકાય. અને કિંમત તમે શોધો અહીંયાથી. તો tan થીટા બરાબર સામેની બાજુ, ધારો કે આને સામેની બાજુ x કહી દો અને આ બે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર D, તો એને લખી શકાય x/d. તો સિમ્પલ તમે પદ તફાવતનું સૂત્ર લખી શકો dx/d. શું લખી શકાય? dx/d. આ તમારું સમીકરણનો જવાબ. નેક્સ્ટ
યંગના પ્રયોગમાં સહાયક વ્યતિકરણ માટેની શરત, યંગના પ્રયોગમાં સહાયક વ્યતિકરણ માટેની શરત ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા, ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા. હવે આપણે અહીંયા જોઈએ કે ડી સાઇન થીટાની જગ્યાએ હું શું લખી શકું, એક્સ ડી બાય ડી, એક્સ ડી બાય ડી, અને આપણે બીજી કિંમત લખી શકીએ એન લેમ્બડા. એન લેમ્બડાની અંદર તમે કિંમત મૂકી શકો એનની 0, 1, 2, 3. તો યાદ રાખજો કે જ્યારે પણ તમને યંગના પ્રયોગની અંદર સહાયક વ્યતિકરણ પૂછાય તો એક્સ ટી બાય ડી ઇઝ ઇક્વલ ટુ એન લેમ્બડા લખવાનું છે. બહુ જ ધ્યાન રાખજો, ઘણી બધી વખત પૂછાય છે. નેક્સ્ટ, વિનાશક વ્યતિકરણ માટેની શરત. તો વિનાશક વ્યતિકરણ માટેની શરતમાં મેં તમને કીધું હતું કે હંમેશા જે પથ તફાવત તમને મળે છે કેટલો મળશે, તો 2n-1 લેમ્બડા બાય 2. કેટલો મળે છે, 2n-1 લેમ્બડા બાય 2. તો ડી સાઇન થીટા એટલે કે એક્સ ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ 2n-1 લેમ્બડા બાય 2, 2n-1 લેમ્બડા બાય 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યંગના પ્રયોગની અંદર આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ બંનેનો જે કોન્સેપ્ટ છે તમે જોઈ લીધું. નેક્સ્ટ આપણે જે વાત કરીએ છીએ કે યંગના પ્રયોગની અંદર બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો તમને બેઝિકલી સમજાવી દો. આ પ્રકાશિત શલાકા, આ અપ્રકાશિત, ફરીથી પાછી પ્રકાશિત શલાકા, એના પછી ફરીથી અપ્રકાશિત. તો જોઈ શકો છો કે આ બે ક્રમિક પ્રકાશિત અને આ બે ક્રમિક અપ્રકાશિત, એ જે શલાકા વચ્ચેનું અંતર શોધવાનું છે. તો એ અંતર કેટલું મળે, તો ડાયરેક્ટ ધ્યાન રાખજો કે એની સોલ્યુશન માટે હું અહીંયા તમને લખતો નથી. કઈ રીતે આવ્યું, એ જે અંતર છે એ આવશે લેમ્બડા ડી બાય સ્મોલ ડી, લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક સમીકરણ છે જે ખૂબ જ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ તમને કીધું કે શલાકાની પહોળાઈ કેટલી છે એ તમારે શોધવાની છે. શલાકાની પહોળાઈ, તો મતલબ આ વચ્ચેની જે શલાકા છે એની પહોળાઈ કેટલી આવશે, તો x બાર બાય 2. જે શલાકાની પહોળાઈ મળશે કેટલી આવશે, x બાર બાય 2, અને જે આવશે લેમ્બડા ડી ડિવાઇડ બાય 2d. સૂક્ષ્મ જે મૂલ્ય મળે છે, બહુ જ નાનું મૂલ્ય મળે, મિલીમીટરની અંદર આનો જવાબ મળે છે. એના પછી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, યંગના પ્રયોગની અંદર ધારો કે લેમ્બડા 1 તરંગ લંબાઈ લો ત્યારે તમને n1મી પ્રકાશિત શલાકા મળે, લેમ્બડા 2 લો ત્યારે n2મી પ્રકાશિત શલાકા મળે. અને જો બંને એકબીજા ઉપર સંપાત થતી હોય તો તમે આવું સમીકરણ લખી શકો, એક્સ ટી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n1 લેમ્બડા 1, અને બીજું સમીકરણ લખી શકો એક્સ ટી બાય કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2. આ બંને મૂલ્ય સરખા છે તો હું ડાયરેક્ટ એને સરખાઈ શકું, તો n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2, n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે થિયોરિટિકલ પોઈન્ટ્સમાં જોયું એ પોઈન્ટ્સની અંદર ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે, તો યંગના પ્રયોગની અંદર ડબલ સેટના પ્રયોગમાં સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ, પછી પથ તફાવતનું સૂત્ર, પછી કોણીય તફાવતનું સૂત્ર, મતલબ કે બંને વચ્ચે જે ખૂણાનો કેટલો ફેરફાર થાય એનું સૂત્ર. જ્યારે એક પ્રકાશિત શલાકા બીજી અપ્રકાશિત કે પ્રકાશિત શલાકા ઉપર સંપાત થાય ત્યારે સમીકરણ n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એના પછી યંગના પ્રયોગમાં એક કિરણના માર્ગમાં n વક્રી ભવનાંક અને t જાડાઈનું, ધારો કે હું તમને એમ કહું કે આ પ્રયોગ છે એમાં જે પ્રકાશ આપાત થાય એમાં મેં t જાડાઈનું એક ચોસલું વચ્ચે મૂકી દીધું છે. તો જ્યારે પારદર્શક ચોસલું તમે મૂકશો તો પ્રકાશીય પથ તફાવતનો ફેરફાર કેટલો થાય, તો બે કિરણો વચ્ચે પ્રકાશીય પથ તફાવત nt માઇનસ ટી એટલે કે n-1 ઇન્ટુ ટી થશે. કેટલું થશે, n-1 ઇન્ટુ ટી. શલાકાનું સ્થાનાંતર x છે, શલાકા જે છે એનું સ્થાનાંતર x છે, તો પથ તફાવત તમે લખશો તો n-1 ઇન્ટુ ટી, અને જેને કહી શકાય એક્સ ડી બાય કેપિટલ ડી, એક્સ ડી બાય કેપિટલ ડી. તો યાદ રાખજો કે કેટલું શિફ્ટ થાય, જે શલાકા જે છે તમારી કેટલી ઉપર કે કેટલી નીચે શિફ્ટ થાય, તો એના સમીકરણ શું છે, તો x બરાબર કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી કૌંસમાં n-1 ઇન્ટુ ટી, કૌંસમાં n-1 ઇન્ટુ ટી. અને જ્યાં એક્સને લેટરલ શિફ્ટ તરીકે પણ ઓળખી શકાય છે. જે અહીંયા એવું કે જો પ્રકાશ કિરણના માર્ગમાં નાની એવી પતરી મૂકેલ હોય તો તે શલાકાઓને સ્થાનાંતરિત કરે, મતલબ જે પણ શલાકા હોય એનાથી સ્થાનાંતરિત થાય છે, કે જે શલાકાના ક્રમ અને તરંગ લંબાઈ પર આધારિત નથી. એ કેટલામો ક્રમ અને કેટલામી શલાકા છે એના પર આધારિત નથી. પણ શું થાય કે વચ્ચે તમે જો માધ્યમ મૂકશો તો એ શલાકા નીચે હોય તો ઉપર શિફ્ટ થશે. ઓકે, નેક્સ્ટ, કોઈ સ્લિટની સામે
પડદા ઉપર ગેરહાજર તરંગ લંબાઈ માટે, એટલે કોઈ સ્લીટ છે એની અંદર કઈ તરંગ લંબાઈ ગેરહાજર છે એ તમારે શોધવું છે. તો એનું સૂત્ર યાદ રાખજો, ડાયરેક્ટ સાબિતીની અત્યારે કોઈ જરૂર નથી. લેમડા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર છેદમાં 2n - 1 ઇન્ટુ ડી. લેમડા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર છેદમાં 2n - 1 ઇન્ટુ કેપિટલ ડી, જ્યાં એનની કિંમત 1, 2, 3 લખો. જ્યારે 1 લખો છો એનની કિંમત તો તમને મળશે ડી સ્ક્વેર બાય કેપિટલ ડી, જ્યારે 2 લખો તો ડી સ્ક્વેર બાય 3d, ડી સ્ક્વેર બાય 5d. એમ ક્રમશઃ ચાલુ ને ચાલુ જ રહી છે આ કિંમત, એટલે ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ તમને એવું કીધું છે કે શલાકા વચ્ચેનું અંતર, તો એનમી પ્રકાશિત અને એમમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, બંને પ્રકાશિત શલાકા વચ્ચેનું જે અંતર છે એ શોધવાનું તમને અહીંયા કીધેલું છે. તો એ અંતર કેટલું મળે, તો ડેલ્ટા એક્સ બરાબર લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી કૌંસમાં સ્મોલ એન માઇનસ સ્મોલ એમ, જ્યાં એનની કિંમત એમ કરતાં વધારે મળવી જોઈએ. યાદ રાખજો, એનની કિંમત એમ કરતાં વધારે મળવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટમાં એવું કીધું છે કે એમમી પ્રકાશિત અને એમમી અપ્રકાશિત શલાકા, એક પ્રકાશિત શલાકા છે ને બીજી અપ્રકાશિત શલાકા છે, એ બંને શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય છે. તો એ પરિસ્થિતિમાં શું લખી શકાય કે ડેલ્ટા એક્સ બરાબર, આ કિંમત ખાસ ધ્યાન રાખજો, ડેલ્ટા એક્સ બરાબર n માઇનસ સ્મોલ એમ પ્લસ 1/2, n માઇનસ સ્મોલ એમ પ્લસ 1/2 ઇન્ટુ લેમડા ડી બાય સ્મોલ ડી. બરાબર, જ્યાં n એમ કરતાં મોટો હોય તો, પણ ધારો કે m મોટો છે તો ઊંધું m માઇનસ n માઇનસ 1/2. એટલે હું અહીંયા એવું કહી શકું કે જ્યારે તમારી પ્રકાશિત શલાકા છે તો પ્રકાશિત શલાકા જો m હોય, m અપ્રકાશિત શલાકા, તો એમની કિંમત આવશે m પ્લસ 1/2 ઇન્ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ અપ્રકાશિત માટે છે, અને પ્રકાશિત માટે સિમ્પલ n લેમડા ડી બાય સ્મોલ ડી. આ સમીકરણ યાદ રાખજો. શલાકાની દ્રશ્યતા, તો શલાકાની દ્રશ્યતાની અંદર તમને કેટલી તીવ્રતા મેક્સિમમ મળે છે એના માટે તો દ્રશ્યતા v બરાબર, અથવા તો તમે કોઈ પણ અચળાંક આલ્ફા પણ લખી શકો ગમે તે, તો v બરાબર imax માઇનસ imin છેદમાં imax પ્લસ imin. અને એની કિંમતમાં તમને અહીંયા જો આપેલું છે કે i1 બાય i2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, તો આ જવાબ જે મળશે 2 √ આલ્ફા ડિવાઇડ બાય આલ્ફા પ્લસ 1, 2 √ આલ્ફા ડિવાઇડ બાય આલ્ફા પ્લસ 1. અને જ્યાં તમે રૂટ આલ્ફામાં કિંમત મૂકી શકો છો કે 2√i1 ઇન્ટુ i2, અને આલ્ફા પ્લસ 1 છે તેની જગ્યાએ આપણે કિંમત આવી શકે i1 પ્લસ i2. જો i મિનિમમ 0 લઈ લો, i મિનિમમ 0, તો v1 ની કિંમત 1 મળશે જે મહત્તમ મળશે. જો i મેક્સિમમ 0 લઈ લો તો v બરાબર -1 મળશે, અને જો i મેક્સ અને i મિન 0 લઈ લો તો v બરાબર 0 થઈ જશે. તો આટલો બેઝિક તમને દ્રશ્યતા માટેનો કોન્સેપ્ટ છે, એ ધ્યાન રાખજો, જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, શોર્ટકટ સૂત્રો છે, ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. પાતળા સ્તર દ્વારા થતું વ્યતિકરણ, ખૂબ જ પાતળું સ્તર હોય તો એ વ્યતિકરણ જે છે એની આપણે ઘટના સમજીએ તો પરાવર્તિત પ્રકાશ વડે, ધારો કે 2 પરાવર્તિત પ્રકાશ હોય તેમાં વ્યતિકરણ કેટલું મળે. હવે પરાવર્તિત પ્રકાશ કેમ લીધો, કારણ કે તમને ખબર છે કે વ્યતિકરણની ઘટનાની અંદર જે 2 તરંગ છે, એક જ બિંદુમાંથી આવતા તરંગ જે છે એ બંને કેવા હોવા જોઈએ કે કોઈ પણ પ્રકારનું વ્યતિકરણની ભાત રચવા જોઈએ, એટલે કે તરંગ અગ્રજ ધ્યાનમાં લેવામાં આવે. તો એના માટે તમને લખ્યું છે કે 2μt cos r ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમડા બાય 2 ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમડા બાય 2. પછી બીજું સમીકરણ વિનાશક માટે આપેલું છે 2μt cos r ઇઝ ઇક્વલ ટુ n લેમડા. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વ્યતિકરણ માટે જે છે, સહાયક અને વિનાશક માટે બંનેની શરત તમે અલગ જોઈ શકો. જ્યાં તમે ઉપર જોઈતી તે અને અહીંયા ટોટલી શરત અલગ મળે છે. વક્રીભૂત કિરણ છે, પરાવર્તકની જગ્યાએ વક્રીભૂત છે, તો 2μt cos r ઇઝ ઇક્વલ ટુ n લેમડા. સહાયક માટેની કિંમત જે આવશે 2μt cos r ઇઝ ઇક્વલ ટુ n લેમડા, અને એના માટે તમે 2μt cos r ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમડા બાય 2 વિનાશક વ્યતિકરણ માટે. તો આ બંને કન્ડિશન પરાવર્તિત હોય કે વક્રીભૂત હોય ટોટલી વિરુદ્ધમાં મળે છે, ખાસ ધ્યાન રાખજો. એટલે કોઈ એક વસ્તુ યાદ રાખો, પરાવર્તિતની યાદ રાખો તો તમને વક્રીભૂતની કિંમત મળી જશે. નેક્સ્ટ, લિયોટ્સ મીટર માટે પદ તફાવતનું સૂત્ર તમે લખશો S2p - S1p, જે તમને આગળ આકૃતિ આપી હતી એના જેમ જ. એક તરંગ અહીંયાથી આવશે S1p અને અહીંયાથી આવશે S2p, તો અહીંયાથી આટલું જે પદ તફાવત તમને મળે એને કહેવાય S2p - S1p, અને S2p - S1p ની કિંમત વિનાશક વ્યતિકરણ માટે n લેમડા અને સહાયક વ્યતિકરણ માટે 2n - 1 લેમડા બાય 2.
ફ્રેનલ બાય પ્રિઝમ હોય તો ફ્રેનલ બાય પ્રિઝમ માટે તમને અહીંયા એવું કીધું છે કે નાનો પ્રિઝમ કોણ ધરાવતા બે પાતળા પ્રિઝમને પાસે જોડી અને એક સંયોજન બનાવવામાં આવે છે જ્યાં ડી અંતર બે સુસંબંધ ઉદ્ગમ વચ્ચેનું અંતર છે. ડી ઉદ્ગમ છે, બે સુસંબંધ ઉદ્ગમ વચ્ચેનું અંતર. એ સ્લિટથી બાય પ્રિઝમનું અંતર, બી બાય પ્રિઝમથી પડદાનું અંતર અને ડી બરાબર a પ્લસ બી એટલે કે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર. અને આલ્ફા એ પ્રિઝમ કોણ છે અને એન એ દ્રવ્યનો વક્રી ભવનાંક છે. તો આ કિંમત તમે અહીંયા જોઈ શકો. શલાકાની પહોળાઈ તો આગળ જ કીધી લેમડા ડી બાય સ્મોલ ડી બરાબર a પ્લસ બી. તો સ્મોલ ડીની કિંમત 2a કૌંસમાં n-1 ઇન્ટુ આલ્ફા. યાદ રાખજો કે સ્મોલ ડીની કિંમત જે મળશે એ કેટલી આવશે તો 2a ઇન્ટુ n-1 ઇન્ટુ આલ્ફા. નેક્સ્ટ ન્યૂટન્સ રિંગ, જે પણ તમારી બુકની અંદર આપેલ નથી, આ વધારાની થિયરી છે. તો સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી ગ્લાસ પ્લેટને અડકે તે રીતે મૂકતા. સમતલ બહિર્ગોળ લેન્સ છે એની વક્ર સપાટી કાચની જે પ્લેટ છે એને અડકે એ રીતે આપણે મૂકતા લંબ રૂપે પ્રકાશ આપાત કરતા આર ત્રિજ્યાના વર્તુળાકાર રીંગો જોવા મળે. એની અંદર નાની નાની આર ત્રિજ્યાની રીંગ મળે છે અને કેપિટલ આર બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા છે. તો મધ્યસ્થ પ્રકાશિત અને વારાફરતી અપ્રકાશિત અને અપ્રકાશિત બંને રીંગો મળે. તમને કીધું કે એનમી અપ્રકાશિત રીંગની ત્રિજ્યા યાદ રાખજો, એનમી અપ્રકાશિત રીંગની ત્રિજ્યા તો આર એન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ લેમડા આર ઇન્ટુ રૂટ એન. અંડર રૂટ લેમડા આર ઇન્ટુ રૂટ એન. એમ શોર્ટ એવું કહી શકાય કે કેટલામી પ્રકાશિત શલાકા છે એ પ્રમાણે એની ત્રિજ્યાની કિંમત બદલાશે. તો આર એન સમપ્રમાણ રૂટ એન. ધારો કે પ્રકાશિત માટે પૂછે તો સૂત્ર થોડું બદલાઈ જશે. સૂત્રની અંદર શું થશે તો અંડર રૂટ લેમડા આર બાય 2 ઇન્ટુ અંડર રૂટ 2n પ્લસ 1 અંડર રૂટ 2n પ્લસ 1. તો એ કોના ઉપર આધારિત રાખે તો અંડર રૂટ 2n પ્લસ 1. તો મતલબ પ્રકાશિત માટે પૂછે તો અંડર રૂટ 2n પ્લસ 1 અને અપ્રકાશિત માટે પૂછે તો માત્ર ને માત્ર રૂટ એન. અને ધારો કે એનમી પ્રકાશિત નો વ્યાસ dn અને n પ્લસ વી જે છે n પ્લસ પી એનો જે વ્યાસ તમને આપેલો છે dn પ્લસ પી. તો એનું સમીકરણ માટે લેમડા કેટલો હશે તો લેમડાની તરંગ લંબાઈ યાદ રાખી શકો કે ડી સ્ક્વેર એન પ્લસ પી માઇનસ ડી સ્ક્વેર એન ડિવાઇડ બાય 4pr. આ સમીકરણ સેમ ટુ સેમ તમને આગળ જે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આવ્યું એ ટાઈપનું છે. તો ડી સ્ક્વેર એન પ્લસ પી માઇનસ ડી સ્ક્વેર એન ડિવાઇડ બાય 4pr. છેલ્લો ટોપિક જે છે એ પૂરો કરીને પછી આપણે દાખલા જોઈશું. એ ટોપિકની અંદર આપણે જોઈએ કે પ્રકાશ માટે ડોપલર અસર. ડોપલર અસરની અંદર વી સાચી આવૃત્તિ, લેમડા સાચી તરંગ લંબાઈ, વી ડેશ આભાસી આવૃત્તિ અને લેમડા ડેશ જે છે એ આભાસી તરંગ લંબાઈ વડે દર્શાવવામાં આવે છે. હવે જે અહીંયા ન્યૂ કીધો છે એ સ્થિર શ્રોતા જે છે એનો વેગ, ઉદ્ગમનો વેગ આપેલો છે અને સી જે છે એ પ્રકાશનો વેગ. ચલો તો હવે આપણે ગણતરી તમે લખો અહીંયા. તો ગણતરીમાં કીધું કે ડેલ્ટા લેમડા મતલબ કે તરંગ લંબાઈમાં થતો ફેરફાર એ કેટલો આવશે તો લેમડા ઇન્ટુ વી બાય સી. અને આ જે શિફ્ટ છે એને કહેવામાં આવે છે વાયોલેટ શિફ્ટ અથવા તો બ્લુ શિફ્ટ તરીકે પણ ઓળખી શકાય. જો શ્રોતા જે છે એ સ્થિર હોય અને પ્રકાશ જે છે શ્રોતાથી દૂર જતો હોય, પેલામાં શ્રોતા તરફ આવે અને શ્રોતાથી દૂર જાય તો સમીકરણ તમે લખી શકો ડેલ્ટા લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ વી બાય સી. પણ અહીંયા જે શિફ્ટ મળશે એ રેડ. તો યાદ રાખો કે જ્યારે પ્રકાશ જે છે કોઈ પણ તારો જે છે પૃથ્વીની નજીક આવે તો એ જે સ્થિતિ છે એને કહેવામાં આવે છે બ્લુ શિફ્ટ અને દૂર જાય તો એ શિફ્ટને કહેવામાં આવે છે રેડ શિફ્ટ. નેક્સ્ટ તમને સમીકરણ આપી દીધા છે આવૃત્તિ માટે. ધારો કે લેમડા જે છે લેમડાની જગ્યાએ તમે આવૃત્તિ એફ લખો તો ડેલ્ટા એફ બરાબર વી બાય સી ઇન્ટુ એફ એટલે કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એફ બરાબર પ્લસ ઓર માઇનસ વી બાય સી ઇન્ટુ એફ. બરાબર, બંને કિંમત જે ઉપરથી સમીકરણ મળે એના જેમ જ છે. એક લાસ્ટ ટોપિક માટે એવું કીધું છે કે રડાર જે છે એ રડાર હવાઈ જહાજ તરફ મોકલેલ છે. કોઈ રડાર જે છે હવાઈ જહાજ જે છે એ તરફ મોકલવામાં આવે અને માઇક્રોવેવની અંદર શું ફેરફાર થાય તો રડારના માઇક્રોવેવમાં ફેરફાર ડેલ્ટા એફ બરાબર 2v ડિવાઇડ બાય સી ઇન્ટુ એફ. હવે તમે એમ કહેશો કે આ 2v ડિવાઇડ બાય સી કેમ આવ્યું તો સિમ્પલ આ રડાર છે એ સિગ્નલ કોની બાજુ ફેંકશે હવાઈ જહાજ તરફ અને અથડાઈને પાછું આવશે. તો અથડાઈને પાછું આવે તો એની આવૃત્તિમાં ફેરફાર જોવા મળે. એની આવૃત્તિનો ફેરફાર કેટલો થશે તો 2v ડિવાઇડ બાય સી ઇન્ટુ એફ. તો આટલા બેઝિક તમને જે નોટ્સ છે ચેપ્ટરની એ ધ્યાન રાખજો. આના રિલેટેડ દાખલા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, ગુડ લક. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત
વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.